વેલકમ વિદ્યાર્થી મિત્રો. સેશન 14 કે જે આપણા એપ્લિકેશન્સ ઓફ ગોસીસ લોનો બીજો વિભાગ છે. આ વિભાગ એમાં ટેક્સ્ટબુક એને રિલેટેડ જે બાકીના ઉપયોગો છે એની આપણે ચર્ચા કરીશું. એટલું જ નહીં, પણ આમાં મેં એક વાતનું વિશેષ ધ્યાન રાખ્યું છે. વર્ષોથી 6 ઉપયોગો આના કરાવતો આવું છું કે જે એન્ટ્રન્સ રિલેટેડ તમારા બોર્ડને લગતા પ્રશ્નો એના ઉકેલ માટે જે જરૂરી માહિતીઓ છે એ તમને મળી શકે. તો આજે આપણે બીજા 3 ઉપયોગ સાથે સાથે એની એપ્લિકેશન્સની પણ ચર્ચા કરીએ. ચાલો, ઉપયોગ 4 છે. નિયમિત કદ વિતરણ ધરાવતા ગોળીય વિદ્યુતભાર વિતરણ લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મતલબ તમને શું આપ્યું છે? આ રીતે એક ગોળીય વિદ્યુતભાર વિતરણ આપેલું છે. એક એડિશનલ માહિતી અત્યારથી કહું છું કે આવું ક્યાં શક્ય બનશે, તો કે આવું કોઈ અવાહક ગોળામાં જ શક્ય બનશે, સુવાહક માટે નહીં. સુવાહક મતલબ ધાતુ માટે આ વસ્તુ પોસિબલ બનશે નહીં. ક્વેશ્ચન માર્ક મૂકું છું. કેમ? તો એના માટે આપણે ચેપ્ટર 2માં ભણીશું. ચાલો, તો આવું એક ગોળીય વિદ્યુતભાર વિતરણ છે, કદ વિતરણ. હવે આ વિતરણ નિયમિત છે તો આપણે એમ કહી શકીએ કે આના કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા, મતલબ કે વ્યાસને સમાવતી જો કોઈ એક રેખા લઈએ તો આ રેખા આ ગોળાના 2 સમાન ભાગ કરશે. ડાબી તરફ આવેલ ધન વિદ્યુતભાર, મેં અહીંયા ધન વિદ્યુતભાર ધારેલો છે, એને લીધે ધારો કે આ પી બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર આ દિશામાં હશે, પોતાનાથી દૂર. તો રેખાની જમણી તરફ આવેલા ધનને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર આમ હશે. અને પરિણામે બંને સમાન વિતરણો છે, નિયમિત વિતરણ છે, સમાન જથ્થાના વિદ્યુતભારો રેખાની બંને તરફ રહેલા છે. આથી આ ક્ષેત્રોનો આપેલી જે રેખા છે એની સાથે બનાવેલો ખૂણો પણ સરખો. સ્પષ્ટ છે કે આ બેનું પરિણામી ક્ષેત્ર આ રેખા પર જ હશે. અને મિત્રો, આ જે રેખા છે ને એ તો ત્રિજ્યાની દિશા છે. તો આપણે શું બોલીશું કે આનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. આવા વિતરણનું ક્ષેત્ર ક્યાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં. હવે લાસ્ટ સેશનની જેમ આપણે કહી શકીએ કે આ ગોળો અવકાશના 2 વિભાગ કરશે. એક ગોળાની બહારનો વિભાગ, બીજો ગોળાની અંદરનો. તો સૌથી પહેલાં ગોળાની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ r ઇઝ ગ્રેટર દેન કેપિટલ R. આ માટે આપણે કેન્દ્રથી સ્મોલ r અંતરે પી બિંદુ લીધું છે. અને મારે આ પી બિંદુ પાસે જે ત્રિજ્યાવર્તી ક્ષેત્ર છે એનું મારે મૂલ્ય શોધવું છે. હવે સમમિતિ પરથી તમે કહી શકશો કે કેન્દ્રથી r અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા ત્રિજ્યાવર્તી હશે. પરિણામે આપણે એમ કહી શકીએ કે આપણે એકનો વિચાર ન કરીને બધા જ બિંદુઓનો જ વિચાર કરીએ ને. અને સાથે સાથે ગૌસના નિયમનો પણ આપણે ઉપયોગ કરવાનો છે કે જેના માટે શાની જરૂર પડે? બંધ પૃષ્ઠની, ગૌસિયન પૃષ્ઠ. તો આપણે કામ કરીએ, ઓને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ r ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ દોરીએ. તો આ ગૌસિયન પૃષ્ઠની સપાટી પર દરેક બિંદુ પાસે જે પૃષ્ઠખંડો હશે, આ પૃષ્ઠખંડો પણ સપાટીને લંબરૂપે અર્થાત ત્રિજ્યાવર્તી દિશામાં ગોઠવાયેલા હશે. તમે અહીંયા પણ એક પૃષ્ઠખંડ લો. આ પૃષ્ઠખંડનો દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ એ પણ ત્રિજ્યાવર્તી દિશામાં જ, એટલે કે ક્ષેત્રની દિશામાં જ હશે. તો હું આમ કહીશ કે દરેક ખંડ માટે
વેક્ટર ઈ અને વેક્ટર ડીએસ મતલબ કે પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં તમને મળશે, એક જ દિશામાં હોય છે. ચાલો તો ગૌસના નિયમનો આપણે ઉપયોગ કરીએ. તો આપેલ ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ માટે ગૌસનો નિયમ લાગુ પાડીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ integration of vector E dot vector ds over the whole surface is equal to q upon epsilon naught. તો E અને ds દરેક ખંડ માટે એક જ દિશામાં છે તો E ds cos 0. મિત્રો છેલ્લું સેશન જો તમે બરાબર જોયું હોય તો એક વાક્ય બોલતો વેક્ટર E સમાન નથી પણ E સમાન છે, મતલબ કે આ વેક્ટર Eની દિશા ભલે ભિન્ન છે પણ આ તમામ બિંદુઓ કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોવાથી આ દરેક બિંદુઓ પાસે ઈનું મૂલ્ય સરખું થશે. તે કામ કરીએ, આ તો ઈનું મૂલ્ય જ છે. સંકલનની બહાર લઈ લઈએ. સંકલન ડીએસ, પૃષ્ઠ સંકલન ડીએસ મતલબ ડીએસ 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 જેવા નાના 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 ક્ષેત્રફળોનો સરવાળો, મતલબ કે આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ ગોળાકાર પૃષ્ઠની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પૃષ્ઠખંડો ક્યાં લીધા છે તમે? સ્મોલ આર ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠ પર. તો ક્ષેત્રફળ કોનું આવશે? સ્મોલ આર ત્રિજ્યાના ગોળાકાર ગૌસિયન પૃષ્ઠનું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². ચલો રાઈટ હેન્ડ સાઈડ પર ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. અહીંયા આ વિતરણની કદ ઘનતા ધારો કે રહો છે. તો આપણો જે આ પૃષ્ઠ છે એ આટલો વિદ્યુતભાર ઘેરશે. બોલજો, વિદ્યુતભાર ક્યાં રહેલો છે? કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં, જે બધો જ ઘેરાઈ ગયો છે. ચલો કદ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં કદ. તો વિદ્યુતભાર બરાબર કદ ઘનતા ગુણ્યા કદ. તો રો ઇન્ટુ કેપિટલ આર ત્રિજ્યાના ગોળાનું કદ, તો રો ઇન્ટુ 4/3 πr³ બરાબર જોઈ લો. ખ્યાલ આવ્યો? છેદમાં એપ્સિલોન નોટ. ચાલો તો આપણું જે સ્ટેપ આવ્યું એમાં 4π કટ થશે. તો E અથવા E ઓફ આર રો કેપિટલ R³ અપોન 3 એપ્સિલોન નોટ r². આ સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. આ સૂત્રમાં રો કેપિટલ R 3 એપ્સિલોન નોટ આ અચળ છે. તો કેન્દ્રથી જેમ જેમ અંતર બદલાશે આપણું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² અનુસાર એ બદલાશે. E ચાલે છે 1/r² મુજબ બદલાશે. મિત્રો ધારો કે આ ગોળામાંનો કુલ વીજભાર કેપિટલ ક્યુ છે. તો હું આવું કહી શકું તમને કે કદ ઘનતા એટલે ગોળામાંનો વિદ્યુતભાર છેદમાં ગોળાનું કદ. તો હવે આપણે આ સૂત્રને ગોળામાંના કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં લાવવું છે. તો સમીકરણ 1માં રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4/3 πr³ લઈ લો. ચાલો આની કિંમત મૂકીએ. 3 અને 3 કટ થઈ જાય અને સાદુરૂપ આપીએ તો E ઇઝ ઇક્વલ ટુ E ઓફ આર 1/4πε0 q/r². અહીંયા પણ કેપિટલ ક્યુ નિશ્ચિત છે, 4πε0 એ પણ અચળ છે. તો સ્મોલ આર એ આપણો ચલ છે, તો E ચલે છે 1/r². મિત્રો આ સૂત્ર જોઈને તમને ખ્યાલ આવે કે આ તો E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય r² છે. બોલજો. અને આ કોનું સૂત્ર છે? બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આર અંતરે આવેલા બિંદુ પાસેનું ક્ષેત્ર KQ/r² છે. અરે પણ આમાં વિદ્યુતભાર તો આપણા કિસ્સામાં પણ સૂત્ર એવું જ મળ્યું KQ/r², પણ વિદ્યુતભાર બિંદુવત થોડો છે. તો અહીં પણ હું એમ લખી શકું
કે આપણો પી બિંદુ એ બહારનું બિંદુ છે, ગોળાની બહારનું બિંદુ. અને હું આવું બોલી શકું કે જ્યારે બહારના બિંદુએ ક્ષેત્ર શોધવું હોય તો ગોળામાંનો બધો જ વિદ્યુતભાર જાણે કે ગોળાના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. થઈ જતો નથી, પણ આપણે આવું ગણી શકીએ. અને ધારો કે આ બધો જ વિદ્યુતભાર ક્યુ કેન્દ્ર પર હોય તો એનાથી અંતર સ્મોલ આર હોય, તો ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. આ માટે આ આપણો ગોળો, માફ કરજો, આપણો ગોળો, અને આ ગોળામાં વિદ્યુતભારનું નિયમિત રીતે કદ વિતરણ થયેલું છે. હવે આપણે અંદરના વિસ્તારમાં ધારો કે આ કોઈ પી બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે. ઓ થી પીનું અંતર સ્મોલ આર છે, અને આ કિસ્સામાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર થશે. ચાલો, અહીં પણ પી જેવા બધા જ બિંદુઓને સમાવતું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ તમે દોરી શકશો. તો ઓ થી આર અંતરે, ઓને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ આર ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ લઈએ તો આ ગૌસિયન પૃષ્ઠની સપાટીના દરેક બિંદુએ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ds એ ખંડ પાસે વેક્ટર ઈની દિશામાં જ હશે. કોઈ પણ ખંડ લો, દરેક ખંડ માટે વેક્ટર ઈ ત્રિજ્યાવર્તી દિશામાં હશે અને વેક્ટર ds પણ ક્ષેત્રફળનો સદિશ પણ ઈની દિશામાં જ હશે. તો ડાબી બાજુનું પદ એઝ ઇટ ઇઝ રહેશે. હવે તમારે સીધે સીધું આ સ્ટેપ લખતા આવડવું જોઈએ. તો ચાલો મોડે બોલીએ. સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ds, ઈ અને ds એક જ દિશામાં, ઈ ds cos 0. વેક્ટર ઈ સમાન નથી, પણ ઈ સમાન છે, મૂલ્ય જ છે, બહાર લઈ લો. સંકલન ds મતલબ ds 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 જેવા નાના નાના ક્ષેત્રફળોનો સરવાળો, એટલે જ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાકાર ગૌસિયન પૃષ્ઠની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો જ્યારે પણ તમને મેં છેલ્લા લેક્ચરમાં કીધેલું કે જો વિદ્યુત ક્ષેત્ર આપેલ સપાટીના દરેક બિંદુ પાસે સપાટીને લંબ હોય ને, તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા એ સપાટીનું ક્ષેત્રફળ. તમે ડાયરેક્ટ લખી શકો. શરત માત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીના દરેક બિંદુએ લંબ હોવું જોઈએ. ચલો, ઘેરાતો વિદ્યુતભાર. તો મિત્રો, શું બધો વિદ્યુતભાર વિદ્યુતભાર ક્યાં છે? કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં. અને આપણે તો પૃષ્ઠ સ્મોલ આર ત્રિજ્યાનું લીધું અને સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર છે. તો આ સ્થિતિમાં બધો વિદ્યુતભાર ઘેરાતો નથી. જેટલા વિસ્તારમાં આપણું પૃષ્ઠ છે, જેટલી ત્રિજ્યાનું આપણું પૃષ્ઠ છે, બસ એટલી ત્રિજ્યામાંનો વિદ્યુતભાર ઘેરાશે. મતલબ કે ઘેરાતો વિદ્યુતભાર ફક્ત ને ફક્ત આટલા વિસ્તારનો હશે. વિદ્યુતભાર બરાબર કદ ઘનતા ગુણ્યા કદ, તો ρ × 4/3πr³ મેં સ્ટાર કર્યું છે. તો મિત્રો, આમાં બંનેને આપણે સાદુરૂપ આપીએ તો E ઇઝ ઇક્વલ ટુ E ઓફ આર, તો ρr/3ε0. સૂત્રમાં ρ અને 3ε0 અચળ છે. તો અહીંયા શું બનશે? E ઇઝ પ્રપોર્શનલ ટુ આર. E ચલે છે સ્મોલ આર. આપણે આવું બોલી શકીશું. આશા રાખું તમને સમજાયું હશે. હવે આ સૂત્રને મારે ગોળામાંના કુલ વિદ્યુતભાર, ઘેરાતો વિદ્યુતભાર નહીં, ગોળામાંના કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં મારે આ સૂત્ર મેળવવું છે. તો સેમ ρ બરાબર કેપિટલ Q અપોન 4/3πr³ મૂકી દેવામાં. તો E અથવા E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q અપોન 4/3πr³. રોની કિંમત સ્મોલ આર અપોન 3ε0. 3 3 કટ થઈ જાય. 1/4πε0 QR અપોન r³. અહીંયા પણ તમે જોઈ શકશો કેપિટલ Q 4πε0, કેપિટલ r³ અચળ છે, સ્મોલ આર વેરિયેબલ છે. મતલબ કે E ઇઝ પ્રપોર્શનલ ટુ આર આવશે. મિત્રો, આ સૂત્રને તમે આ રીતે પણ યાદ રાખી શકો
E ઇઝ ઇક્વલ ટુ KQR ડિવાઇડેડ બાય RQ. હું મોટે ભાગે આ સૂત્રને આ રીતે યાદ રાખું છું, KQR અપોન RQ. બોલવામાં સરળતા રહે એટલા માટે. ચલો, તો આજે આપણે આવા નિયમિત કદ વિતરણ ધરાવતા ગોળા માટે જે સૂત્ર મેળવ્યા, ચલો એ સૂત્રને જોઈએ. તો અંદરના વિસ્તાર માટે R લેસ ધેન સ્મોલ r માટે ρr અપોન 3ε0 રોના સ્વરૂપમાં અને KQR અપોન RQ એ કેપિટલ Q ગોળામાંના કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં. એ જ રીતે બહારના વિસ્તાર માટે રો કેપિટલ R³ અપોન 3ε0 r² અથવા KQ બાય r². મિત્રો, મેં અહીંયા એક નિશાની એ પણ કરી છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો યાદ રાખો, સપાટી માટે તમે આ સૂત્રમાં સ્મોલ r બરાબર કેપિટલ R મૂકો તો રો કેપિટલ R અપોન 3ε0. હવે આમાં મૂકી જુઓ, બહારના વિસ્તારમાં જે બિંદુ છે તેના માટેનું જે સૂત્ર આવ્યું એમાં સ્મોલ r બરાબર કેપિટલ R મૂકો તો રો કેપિટલ R અપોન 3ε0. અરે, આ તો બંને એક જ થઈ ગયા. ચલો, બીજા સૂત્રને ચેક કરો. સ્મોલ r બરાબર કેપિટલ R મૂકો તો r³ અને અંશમાં કેપિટલ R, એક એક r કેન્સલ થાય. KQ અપોન કેપિટલ R², તો આમાં પણ તમે મૂકો સ્મોલ r બરાબર કેપિટલ R, કેપિટલ Q અપોન r². સરસ. મતલબ કે આ સૂત્રો અંદરના હોય કે બહારના હોય, પણ સપાટી માટે બેમાંથી કોઈ પણ એક સૂત્ર વાપરી શકાય. JEEમાં ઘણી વખત પૂછાયેલો એક પ્રશ્ન કે E વિરુદ્ધ આરનો આલેખ દોરો. તો મિત્રો, આ છે ગોળાનું કેન્દ્ર અને અહીંયા કેન્દ્રથી અંતર સ્મોલ r, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ આરનો આલેખ. તમે જોયું અંદરના વિસ્તારમાં E ચલે છે r, તો Eની 1 ઘાત Rની 1 ઘાત. આ સંબંધ સુરેખ સંબંધ કહેવાય. મતલબ કે કેન્દ્ર પર ક્ષેત્ર શૂન્યથી શરૂ થઈને સપાટી સુધી વધે, પણ સપાટીની બહાર તમે જુઓ તો આપણું સૂત્ર શું હતું? KQ બાય r². મતલબ કે 1 અપોન r² મુજબ આ ક્ષેત્ર ઘટશે. તો આલેખ તમારે આ રીતનો મળશે. ચલો, આ આલેખ સૌથી વધારે વખત પૂછાયો છે અને આ આલેખ ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ, પૃથ્વી માટે ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતરનો પણ આલેખ આવો જ હતો. હજુ પણ આજના આ સેશનમાં આગળ પણ આવશે. મિત્રો, આ એક દાખલો, એનો ઇતિહાસ કહો. લગભગ JEE એડવાન્સ 2007, JEE એડવાન્સ 2014 અથવા 15 અને NEET એની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે. એક નિયમિત કદ વિદ્યુતભાર વિતરણ ધરાવતા ગોળામાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમુક ત્રિજ્યાનો ગોળાકાર ભાગ કાપી લેતા આ અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? મતલબ તમને આવો એક ગોળો આપેલો છે, વિદ્યુતભારનું નિયમિત કદ વિતરણ થયેલું છે અને એમાંથી કોઈ પણ સ્થાનેથી બીજો તમે એક નાનકડો ગોળો કાપી લો. તો હવે આ જે અવકાશ છે ને, આ અવકાશ જે તમને આ દેખાય છે આટલો ભાગ, આ અવકાશમાં ક્ષેત્ર શું હશે એ આપણે જોવાનું છે. 4 ઓપ્શનમાં બધે જ શૂન્ય, મતલબ કે આટલા ભાગમાં ક્ષેત્ર શૂન્ય. બીજો ઓપ્શન છે અશૂન્ય અને સમાન, મતલબ કે ક્ષેત્રનું મૂલ્ય પણ છે અને સમાન, મતલબ કે એક પર્ટિક્યુલર દિશામાં છે. અને અસમાન, મતલબ કે ગમે તે ભિન્ન દિશામાં અને માત્ર કેન્દ્ર પર શૂન્ય. તો ચાલો જોઈએ. આ માટે આપણે એક કામ કરીએ. કોઈ એક ચોક્કસ બિંદુ ધારી લો, કોઈ પણ બિંદુ P ધારી લો. ઓની સાપેક્ષે Pનો સ્થાન સદિશ વેક્ટર R છે, મતલબ કે ઓથી Pનું અંતર R છે અને ઓડેસથી અંતર Pનું અંતર R' છે, મતલબ કે ઓડેસની સાપેક્ષે Pનો સ્થાન સદિશ R' છે. વળી O અને ઓડેસને જોડતો સદિશ એ વેક્ટર M છે. મિત્રો, હવે તમે Pનું સ્થાન બદલશો ને તો તમે જોઈ શકો વેક્ટર R બદલાશે, R' બદલાશે, પણ O' બદલાવાનું નથી. એટલે હું એમ કહીશ કે વેક્ટર O' ઓથી ઓડેસને જોડતો સદિશ, જેને મેં નામ આપ્યું છે વેક્ટર M, તો એ કયો સદિશ બની ગયો? અચળ સદિશ. ચાલો, કમ્પ્લીટ. હવે
કાપકૂપીવાળા જેટલા પણ પ્રશ્નો 11માં ભણ્યા તે જ સિદ્ધાંત અહીંયા લગાડીએ કે પી બિંદુ પાસેનું ક્ષેત્ર, તો કે આખા ગોળાને લીધે ઉદ્ભવતા ક્ષેત્રમાંથી આ કાપી લીધેલા ભાગનું ક્ષેત્ર બાદ કરી નાખો. શું બોલી ગયો? આખા ગોળાના વિદ્યુતભાર વિતરણને લીધે મળતા ક્ષેત્રમાંથી જો આટલો વિભાગ જેને આપણે દૂર કરી નાખ્યો છે એનું ક્ષેત્ર બાદ કરી નાખો તો આ અવકાશમાંનું ક્ષેત્ર આપણને મળી જશે. તો અંદરના વિસ્તારનું સૂત્ર શું હતું? હમણાં જ ભણ્યા. રો સ્મોલ r અપોન 3ε0. અને દિશા કઈ હશે? તો ત્રિજ્યાવર્તી. તો આ વેક્ટર આર સદિશ એ ત્રિજ્યાની દિશામાં જ છે. તો આની દિશામાં એકમ સદિશ શું થાય? આર કેપ. તો અહીંયા આનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હતું, મતલબ કે આર કેપની દિશામાં. હવે આર ઇન્ટુ આર કેપ એટલે જ વેક્ટર આર. સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય. મતલબ કે આર ઇન્ટુ આર કેપ બરાબર શું થાય? વેક્ટર આર થશે. તો હવે આપણું સદિશ સ્વરૂપમાં જો સૂત્ર અંદરના વિસ્તારમાં બોલવું હોય તો શું બોલીએ? રો વેક્ટર આર અપોન 3ε0. ચાલો, તો આખા ગોળા માટેનું ક્ષેત્ર. તો એ પહેલાં એક સ્ટેપ બોલી દઉં કે અવકાશમાંના કોઈ પણ પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઈ મોટો ગોળો, આખો મોટો ગોળો માઇનસ નાનો ગોળો. મોટા ગોળા માટે સદિશ છે વેક્ટર આર, તો રો વેક્ટર આર અપોન 3ε0. અને નાના ગોળાની કેન્દ્રની સાપેક્ષે પીનો સ્થાન સદિશ છે આર ડેશ, તો રો ઓફ વેક્ટર આર ડેશ અપોન 3ε0. રો અપોન 3ε0 ને તમે બહાર લઈ લો. ક્લિયર? તો શું આવશે? બ્રેકેટમાં વેક્ટર આર માઇનસ વેક્ટર આર ડેશ. મિત્રો, ત્રિકોણની રીત તમને આવડતી હશે. વેક્ટર એમ વત્તા વેક્ટર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર. વેક્ટર એમ વત્તા વેક્ટર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર. તો વેક્ટર આર માઇનસ વેક્ટર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એમ. મતલબ કે વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ રો અપોન 3ε0 વેક્ટર એમ, રો એ વેક્ટર એમ અપોન 3ε0. ચાલો, રો અચળ, 3ε0 અચળ અને વેક્ટર એમ અચળ સદિશ. આ તો બધું અચળ થઈ ગયું. એનો મતલબ કે આ ક્ષેત્ર ક્યાં રહે છે? આ ક્ષેત્ર ક્યાં રહે છે? વેક્ટર એમની દિશામાં. પણ વેક્ટર એમ કઈ દિશામાં છે? ઓથી ઓડેસની દિશામાં. તો આ જે અવકાશ દેખાશે ને મિત્રો, આ અવકાશમાં ક્ષેત્ર એ વેક્ટર એમને સમાંતર અને સમાન મૂલ્યનું બનશે. કારણ કે ક્ષેત્રનું મૂલ્ય શું આવ્યું? રો સ્મોલ એમ અપોન 3ε0. મૂલ્ય બોલું છું એટલે વેક્ટર બોલતો નથી. તેનો મતલબ કે ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બદલાતા નથી આટલા કેવિટીમાં, આ પોલાણમાં, અવકાશમાં. અને તેથી મારો સાચો જવાબ શું હશે? અશૂન્ય અને સમાન. મતલબ કે એનું મૂલ્ય છે રો એમ અપોન 3ε0 અને એની દિશા તો ઓ ડેશ સદિશને જોડતા દિશામાં, ઓથી ઓડેશને જોડતા સદિશની દિશામાં. તો આ દાખલો મને બહુ જ ગમે પહેલેથી, અને હું પહેલેથી આ દાખલો કરાવી દઉં. કારણ કે નીટમાં પણ એટલું જ મહત્ત્વ છે જેટલું JEEમાં. બીજું, JEE મેઇન 2016 એમાં પણ આના કન્સેપ્ટ રિલેટેડ દાખલો આવેલો. આ દાખલા મેં કેમ હમણાં લીધા એનું કારણ કહું. આ થિયરી NCERTમાં નથી, પણ આ થિયરીના પ્રશ્નો MCQમાં પણ આવે છે, એન્ટ્રન્સમાં પણ આવે છે. તમારા એન્ટ્રન્સ એટલે બધું જ, ગુજકેટ, આપણે નીટ અને JEE બધામાં જ. એટલે ખૂબ મહત્ત્વનું ઇક્વેશન છે. ચાલો, તો એ અને બી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેનો અવકાશ રો ઇઝ ઇક્વલ ટુ એ બાય સ્મોલ આર, જ્યાં કેપિટલ એ અચળાંક અને સ્મોલ આર કેન્દ્રથી અંતર વડે ભરેલ છે. ઓકે, મતલબ કે આ જે વિભાગ દેખાય છે ને મિત્રો, આટલા ભાગમાં આવી કદ ઘનતા ધરાવતું વિદ્યુતભારનું વિતરણ છે. બધે નથી, આખા ગોળામાં નથી, ફક્ત આટલામાં જ. અંદરની ત્રિજ્યા સ્મોલ એ, બહારની ત્રિજ્યા સ્મોલ બી. તો અમુક જાડાઈ ધરાવતું આ ગોળાકાર કવચ છે.
તો હવે ગોળાના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકતા જો બે ગોળાઓ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ બની જાય તો એ શું થશે? ચાલો, તો વિદ્યુત ક્ષેત્ર અચળ બની જાય છે તો કેપિટલ એનું મૂલ્ય શું હોવું જોઈએ? તો મિત્રો પહેલાં તો એ જુઓ, મેં સ્મોલ એ થી બી જે વચ્ચેનો વિભાગ છે એને આવા સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈના અસંખ્ય નાના નાના ગોળાકાર કવચોમાં વિભાજિત કરેલ છે. હવે મારે જ્યારે પી બિંદુ પાસે ક્ષેત્ર શોધવું હોય ને તો બરાબર જોજો, થોડી આકૃતિને મોટા સ્વરૂપે જુઓ. મારે આ પી બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે તો આ જે વિસ્તાર તમને દેખાય છે, આ વિસ્તાર, આને લીધે અંદરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય, કારણ કે પી બિંદુ કવચની અંદર આવી ગયું. હવે બાકી કયો વિભાગ રહ્યો? તો તમે જોઈ શકો છો કે આ જે વિભાગ છે ને અંદરનો આટલો, ક્યાંથી ક્યાં આવેલો વિભાગ? તો આર માઇનસ એ, આટલા ભાગમાં જે વિદ્યુતભાર રહેલો છે ને એના માટે પી બિંદુ સપાટી પરનું બિંદુ કહેવાય. સપાટી પરનું બિંદુ હોય કે બહારનું બિંદુ હોય, સપાટી પરનું બિંદુ હોય કે બહારનું બિંદુ હોય, આ વિદ્યુતભારને તમે જાણે કે કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકશો. તો આમાં કોને લીધે ક્ષેત્ર શૂન્ય થશે? આ જે તમને મેં જે ગ્રીન રિંગ બતાવી છે એની બહાર જે છે ને આટલો વિભાગ, આટલા વિભાગને લીધે ક્ષેત્ર 0. પણ હા, આટલા વિભાગની બહારનું બિંદુ હોવાને કારણે પી બિંદુએ ક્ષેત્ર ગણતી વખતે આ બધો જ વીજભાર એના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણવાનો. ધારી લો આ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. કેટલા વિસ્તારમાં વિદ્યુતભાર છે? ફક્ત આટલા વિસ્તારમાં. ફક્ત આટલા વિસ્તારમાં જે વિદ્યુતભાર છે તે કેટલો છે? સ્મોલ ક્યુ છે. તો આપણે પહેલાં તો સ્મોલ ક્યુ ગણવું પડશે. અને હવે પી બિંદુ આ વિદ્યુતભાર માટે સપાટી પરનું બિંદુ હોવાથી આ બધો જ વીજભાર ક્યાં ગણી લેવાનો? કેન્દ્ર પર. આ ઉપરાંત આ દાખલામાં બીજું એમ પણ કીધું છે કે આના કેન્દ્ર પર બીજો કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આમ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બંને વિદ્યુતભારોથી પી બિંદુ પાસે મળતું ક્ષેત્ર અચળ બની જાય છે. તો કેપિટલ એનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો પી બિંદુ એક ક્ષેત્ર કોનું કોનું? કે સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. કેપિટલ ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે જે કેન્દ્ર પર છે અને એનાથી પીનું અંતર કેટલું છે? સ્મોલ આર. હવે સ્મોલ ક્યુ શું છે? તો મેં હમણાં જ બતાવ્યું, આર માઇનસ એ જાડાઈના કવચમાંનો વિદ્યુતભાર જે આપણે ગણવો પડશે. તો ધારો કે આ જે તમને ગ્રીન રિંગ બતાવી છે એમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ છે, બરાબર? તો વિદ્યુતભાર બરાબર કદ ઘનતા ગુણ્યા કદ. તમને જો વિતરણવાળો લેક્ચર યાદ હોય, વિતરણવાળું જે સેશન હતું એમાં છેલ્લો દાખલો મેં કરેલો, એ જો તમને યાદ હોય ને એકવાર ફરી પાછા જોઈ લેજો. કવચનું કદ કેટલું લેવાનું? આ જે ગ્રીન કવચ મેં બતાવી છે, ગોળાકાર સૂક્ષ્મ કવચ, તો એનું કદ આવશે 4πr² dr ઇન્ટુ કદ ઘનતા રો. તો મિત્રો રોની કિંમત મૂકી દઈએ, અચળ હોય તેને આગળ લઈ લઈએ. તો શું મળશે? સંકલનમાં શું મળશે? તો એક આર કેન્સલ થઈ જાય, તો એકલો આર હશે, તો r²/2. જરૂરી લિમિટ મૂકીએ તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2π કેપિટલ એ ઇન ધ બ્રેકેટ સ્મોલ r² માઇનસ a². સમીકરણ 1 પર પાછા આવો, સ્મોલ ક્યુની કિંમત મૂકી દો, કે અપોન r² મેં બહાર લીધા છે, જરૂરી સાદુરૂપ આપી દો. તો r² એને હું અંદર લઈ જાઉં છું, તો r² કેન્સલ, 2π કેપિટલ એ અપોન ઇન્ટુ a² ડિવાઇડેડ બાય r², કેપિટલ ક્યુ બાય r². હવે આમાં મને એટલું કહો, અચળ કોણ છે? તો તમે કહી શકશો સર 2π અચળ અને એ અચળ છે. આમાં તો સ્મોલ આર વેરિયેબલ છે,
જો મારે આનું મૂલ્ય અચળ રાખવું હોય તો કેટલું મૂલ્ય અચળ હશે? 2πk. તો પછી આ બંને પદો 0 થવું જોઈએ, મતલબ કે q/r² માઇનસ 2π કેપિટલ A સ્ક્વેર ડિવાઇડેડ બાય r² ઇઝ ઇક્વલ ટુ 0 થવા જોઈએ, અથવા આ બંને પદોના મૂલ્યો કેવા થવા જોઈએ? સરખા. એટલે મેં ડાયરેક્ટ, તમે આના પરથી જુઓ, અહીંથી આમ જુઓ, તમે સરખા લખ્યા છે. ચલો r² કટ થઈ જાય તો કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ q/2πa². મિત્રો કોઈ બીજી મેથડ તમને ખ્યાલ આવે? આ મારી સૌથી ઇઝી મેથડ હતી, પણ જ્યારે મેં આ પેપર સોલ્વ કરેલું ને, તમે જે વખતે JEEની એક્ઝામ આપીને આવો અને એ વખતે હું તરત જ પેપર કોઈને કોઈ વિદ્યાર્થી પાસે મંગાવી લેતો હોઉં અને જોતો હોઉં કે ભાઈ મારી કેટલી કેપેસિટી છે, મારાથી સોલ્વ થાય કે નહીં. તો મેં જ્યારે આ પેપર સોલ્વ કરેલું ને ત્યારે મેં આ રીતે કરેલું કે E ઇઝ ઇક્વલ ટુ અચળ, તો DE/DR, કારણ કે આમાં E કોની સાપેક્ષે બદલાય છે? આરની સાપેક્ષે. બીજો ચલ R છે, તો DE/DR બરાબર 0 થાય. યુ વિલ ગેટ સેમ રિઝલ્ટ. તમે આ જ રિઝલ્ટ બેઠું મેળવશો આ પ્રક્રિયા દ્વારા પણ એની કરતાં લોજિકલી તમે જુઓ તો વેરિયેબલ અહીંયા છે, આ અચળ છે. હવે અચળ રાખવા માટે આ 0 થવું જોઈએ, મતલબ કે q/r² ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 2π કેપિટલ A સ્મોલ a² ડિવાઇડેડ બાય r². આ વધારે સારી મેથડ છે. ચાલો, તો હવે આને અનુલક્ષીને એક બીજો એક્ઝામ્પલ પણ મેં રાખ્યો છે. આને કહેવાય પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સંપાતપણાનો સિદ્ધાંત. આ દાખલો લગભગ તમારે એન્ટ્રન્સ રિલેટેડ દરેક બુકમાં છે. અને વિદ્યાર્થી મને કહેવા આવે છે, સર આ લોકોએ શું કર્યું છે, સમજાવો ને. કારણ કે 2-3 સ્ટેપમાં એ લોકોએ સોલ્યુશન આપેલું છે. તો આજે આપણે એને બધાને સમજાવી દઉં. તો કે આકૃતિમાં દર્શાવેલ કેપિટલ R ત્રિજ્યાનો અર્ધગોળો રો જેટલી નિયમિત કદ વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્રથી 2r અંતરે ઉપર તરફ આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E હોય, તો કેન્દ્રથી 2r અંતરે નીચે તરફ આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો મિત્રો આ આપણો એક અર્ધગોળાકાર કદ વિતરણ આપેલું છે. આ એનું કેન્દ્ર છે. હવે કેન્દ્રથી ઉપર તરફ આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 2r અંતર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E છે. સ્વાભાવિક છે, સમમિતિ પરથી કહી શકશો કે આ પ્લસ રો વિદ્યુતભારની કદ ઘનતા, આ લાઈન બે સરખા ભાગ કરશે તો પરિણામી ક્ષેત્ર એ આ જ દિશામાં હશે, ત્રિજ્યાવર્તી દિશામાં. તો એ બિંદુ પાસેનું ક્ષેત્ર E છે. તો ઓથી ઉપર તરફ 2r અંતર આવેલા બિંદુ પાસે ક્ષેત્ર E હોય, તો નીચે 2r અંતર આવેલા બિંદુ પાસે B બિંદુ પાસે ક્ષેત્ર કેટલું? 4 ઓપ્શન આપેલા છે. મિત્રો આ દાખલો મેં એક વિદ્યાર્થીને આપેલો. હું એના આજની તારીખે પણ સેલ્યુટ કરું છું. એ વિદ્યાર્થી બાયોલોજીનો હતો અને નીટમાં એણે 120માંથી 120 માર્ક મેળવેલા. આવા વિદ્યાર્થીઓ બહુ ભાગ્યે મને મળતા હોય અને એ જિંદગીમાં હંમેશા યાદ રહેતા હોય. અમુક વિદ્યાર્થીઓ શિક્ષકોને હંમેશા યાદ રહે. હું એને કોઈ પણ દાખલો આપતો અને મને ખબર જ, ઘણી વખત તો આ તમને કહું છું કે કોઈ દાખલો મારથી સોલ્વ ન થતો હોય ને તો એને કહેતો કે લેને આ જરા દાખલો કરીને, અને મને ગેરંટી રહેતી કે 100% એ સોલ્યુશન લાવશે જ. અને એ વિદ્યાર્થી પાછો બાયોલોજીનો હતો, મતલબ કે વિધાઉટ એની મેથ્સ. બરાબર. તો એ વિદ્યાર્થીએ શું કરેલું, આખી કવચને આ ગોળાને આ રીતે એણે કદ વિતરણ લીધેલું અને પછી સંકલન દ્વારા એકચ્યુઅલી એને ડિસ્ક નહીં પણ આ રીતે એણે નાના નાના આવા ગોળાકાર કવચો લીધેલા, જેમ આપણે આગળ કર્યું ને એ મુજબ. અને પછી દરેકને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર લઈને પછી મને જવાબ એણે મેળવી આપેલો. પહેલાં ઈનું પરિણામ લાવ્યો અને પછી બી પાસે એ જ ગણતરી કરી, એમાં એના પરિણામનો ઉપયોગ એણે કરેલો. પણ બહુ લાંબી મેથડ હતી. પણ ત્યારબાદ બીજા દિવસે જ્યારે મેં એને સમજાવ્યું,
એ જ વસ્તુ આજે તમને સમજાવું કે સમજી લો આ રચનાને લીધે એ પાસેનું ક્ષેત્ર ઉપર તરફ ઈ છે, તો આને લીધે બી બિંદુ પાસેનું ક્ષેત્ર કેટલું હશે? બરાબર, સિમ્પલ ક્વેશ્ચન છે, પણ કેલ્ક્યુલેશન સંકલન વગર તો મેળ પડે તેમ જ નથી. કારણ કે આપણે તો જાણીએ છીએ સૂત્ર ગોળાનું, તો જે જાણતા હોય ને એને પહેલાં યાદ રાખો. વ્યવહારમાં પણ કે ન જાણતા લોકોને બહુ યાદ નહીં કરો, જેને જાણતા છે તેને યાદ રાખો. તો સાંભળો, મેં એક ગોળો લઈ લીધો, બરાબર, અને એ ગોળામાં કદ ઘનતા શું લીધી? પ્લસ રો. હવે સમજી લો કે આખો ગોળો આપેલો હોત તો બી બિંદુ પાસે ક્ષેત્ર શું થાત? તો આ ગોળાની બહારના વિસ્તારમાં બી બિંદુ આવેલું છે. કેટલા અંતર આવેલું છે? 2r અંતરે. કેન્દ્રથી કેટલા અંતરે છે? 2r. અને બહારના વિસ્તારમાં સૂત્ર શું હતું? રો r ક્યુબ અપોન 3 ε0 r². યાદ આવે? હમણાં જ ભણ્યા છે. ચાલો સ્મોલ r બરાબર 2r મૂકી દો. તો ધારી લો કે આ ગોળો આખો હોત તો એમાં રો કદ વિતરણને લીધે કેટલું ક્ષેત્ર મળતે? તો કે રો કેપિટલ R ક્યુબ 3 ε0 ઇન ધ બ્રેકેટ 2r². મતલબ કે રો r અપોન 12 ε0 આટલું બી પાસે ક્ષેત્ર મળતે. ક્લિયર? પણ આપણા ગોળો તો આટલો છે, તો એમાંથી આટલો ભાગ મેં એડિશનલ ઉમેરેલો છે. જુઓ, આ ભાગને મેં વધારાનો ઉમેરેલો છે, તો આને મારે બાદ કરવો પડશે. હવે બાદ કરું એની કરતાં એક કામ કરું, પ્લસ માઇનસ રો ધરાવતો, માફ કરજો, માઇનસ રો કદ ઘનતા ધરાવતો અડધો ગોળોમાં ઉમેરી દો તો શું થશે? વિચારો. અહીંયા બધે પ્લસ રો ઘનતા હતી, આખા બેઠા ભાગને અહીંયા તમે મૂકી દો તો અહીંની પ્લસ રો ઘનતા, આ માઇનસ રો ઘનતા તટસ્થ થઈ જશે. પરિણામ બોલો, આ જ ગોળો આવશે. જોરદાર. હવે તમે જુઓ, એ બિંદુની વાત કરી, જે રીતની પરિસ્થિતિ પ્લસ રો ઘનતા દ્વારા એની છે, એવી જ પરિસ્થિતિ માઇનસ રો ઘનતા માટે બોલો બીની છે. હા, ઋણનું ક્ષેત્ર ક્યાં હશે? ઉપર તરફ હશે. ઋણનું ક્ષેત્ર ક્યાં હશે? ઉપર તરફ હશે. જો આ બેને ભેગા કરીએ તો આ થાય. અરે જો આ બેને ભેગા કરીએ તો આ ગોળો મળે. પ્લસ રો અને ઉપરનો અડધો વિભાગ માઇનસ રો, તો બોલો નીચેના અડધા વિભાગમાં પ્લસ રો રહે, એવો ગોળો બને. તો એનો મતલબ કે આ બે ક્ષેત્રો બી પાસેના, જો આ બે ક્ષેત્રો એનું પરિણામી લઈએ તો માગેલું ક્ષેત્ર મળે. નહીં ખબર પડી? આખા ગોળાનું ક્ષેત્ર, એમાંથી આટલું ક્ષેત્ર, આ બંનેનો સરવાળો કરીએ તો બોલો બી પાસેનું પરિણામી ક્ષેત્ર મળે. હા, અરે પણ બી પાસે એક ક્ષેત્ર આ તરફ છે અને બીજું ક્ષેત્ર ઉપર તરફ છે, તો પરિણામી ક્ષેત્ર ક્યાં હશે? તો મિત્રો આ તો મેઇન વાત છે. અહીંયા હું બે ઓપ્શન મૂકી શકું, ઈ માઇનસ આટલા અને રો આર અપોન 12 ε0 - ઈ. હું બે ઓપ્શન મૂકી શકું. તો તમારે જોવાનું કોણ છે આ? ધનનું ક્ષેત્ર, પરિણામી ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? પોતાનાથી દૂર. તો કોનામાંથી કોને બાદ કરશો? રો આર અપોન 12 ε0 માંથી ઈને બાદ કરશો તો આપણું પરિણામી ક્ષેત્ર શું આવશે? રો આર અપોન 12 ε0 - ઈ. આશા રાખું તમને સમજાવી શકીશ. તો હા, આ રીતે એની સમજણ પાકી કરો. વારંવાર જુઓ અને આ ઉદાહરણને વારંવાર, જ્યાં સુધી તમને જેવો દાખલો દેખાય અને આખી પરિસ્થિતિ મનમાં રમતી થાય ને, બરાબર, તો માનજો કે ઇલેક્ટ્રોસ્ટેટ તમને આવડી ગયું. ઇલેક્ટ્રોસ્ટેટ એવો અભ્યાસ છે મિત્રો કે એમાં કોઈ વિઝ્યુઅલાઇઝેશન નથી. આ ચેપ્ટર, પહેલું બીજું ચેપ્ટર મારે ભણાવવા, અને તે પણ આ માધ્યમથી, યુટ્યુબ ચેનલના માધ્યમથી ભણાવવા ખરેખર બહુ અઘરા છે. હા, જો તમને કરંટ ઇલેક્ટ્રિસિટી હોય, અન્ય કોઈક સમજી લો કોઈ પણ બીજા ચેપ્ટર હોય, દાખલા તરીકે પ્રકાશશાસ્ત્ર હોય, તો એને હું સમજાવી શકું, કારણ કે પૂરતી ઇમેજ હું બતાવી શકું. આની અંદર પ્રોબ્લેમ એક જ થાય કે હું જે વિઝ્યુઅલાઇઝ અહીંયા કરતો હોઉં ને જે બોલતો હોઉં એ જ બેઠું વિઝ્યુઅલાઇઝેશન તમને થવું જોઈએ. તો પૂરતો સહકાર આપો છો તમે, એ માટે થેન્ક યુ. આ જ રીતે
આખા અભ્યાસક્રમ દરમિયાન તમે મને સહકાર આપજો અને આપણો જે આ અભ્યાસક્રમ છે એ અભૂતપૂર્વ રીતે આપણે પૂરો પાડીશું, એનો ઇતિહાસ આપણે બનાવીશું. બરાબર? ચાલો, તો બીજો ઉપયોગ છે ઉપયોગ નંબર 5. નિયમિત પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત વિસ્તારના નળાકારીય વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. શબ્દો એટલા ભારે છે એટલે કે મારે તમને દેશી ભાષામાં સમજાવવું પડે. તો ખૂબ મોટો નળાકાર આપેલો છે, એકચ્યુઅલી એક પાઇપ આપ્યો છે અને એની સપાટી પર તમે નિયમિત રીતે વિદ્યુતભાર વિતરણ કરેલું છે. વિદ્યુતભાર સપાટી પર છે, મતલબ કે અહીંયા કઈ ઘનતા આવશે? પૃષ્ઠ ઘનતા. આ છે નળાકારની અક્ષ. હવે આવા પૃષ્ઠ વિદ્યુતભારિત નળાકારને લીધે તમારે નળાકારની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણો આ જે નળાકાર છે અવકાશને બે ભાગમાં વિભાજિત કરે, અંદરનો અને બહારનો. તમારે ગોસનો નિયમ વાપરીને જ આ ફિલ્ડ મેળવવાનું છે, કારણ કે આ સંમિત વિદ્યુતભાર વિતરણ છે. તો એ માટે ગોસિયન પૃષ્ઠની જરૂર પડે. આપણે બે ટાઈપના ગોસિયન પૃષ્ઠ લેવાના, કાં નળાકારીય અથવા ગોળાકાર. તો અહીંયા આપણે એક કામ કરીએ, નળાકારની અક્ષ જેનું અક્ષ હોય તેવું L લંબાઈનું અને સ્મોલ r ત્રિજ્યાનું આવું એક નળાકારીય ગોસિયન પૃષ્ઠ લઈએ. તો સૌથી પહેલાં અંદરના વિસ્તારમાં જો આપણે આવું ગોસિયન પૃષ્ઠ લઈએ તો એ કોઈ વિદ્યુતભાર ઘેરતું નથી, કારણ કે વિદ્યુતભાર તો બહાર છે. જો વિદ્યુતભાર જ ઘેરાતો ન હોય તો પછી બોલો ક્ષેત્ર શું થાય? 0. આમ નળાકારની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું મળશે? 0. નળાકારની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું બનશે? 0. ચલો, નળાકારની બહારના વિસ્તારમાં સેમ આ જ રીતનું એક નળાકારીય ગોસિયન પૃષ્ઠ લો. તો મિત્રો આનું પણ ક્ષેત્ર કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી. તમે જો પહેલો જ મેં ઉલ્લેખ કરેલો છે. કેમ? આની ઉપર જેટલો ધન વીજભાર હશે એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. તારવાળું યાદ કરો. તો આની નીચે જેટલો ધન વીજભાર હશે એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. તો પરિણામી ક્ષેત્ર બોલો ક્યાં આવશે? ત્રિજ્યાવર્તી દિશામાં જ હશે. નળાકારને ટોટલ 3 અંગો, 2 સમતલ વર્તુળાકાર અને 1 વક્ર સપાટી. ચલો, આ સમતલ વર્તુળાકાર સપાટી માટે વેક્ટર E અને વેક્ટર ds બંને પરસ્પર લંબ થવાના. જો E અને ds બંને પરસ્પર લંબ હોય તો એમનો અદિશ ગુણાકાર 0 થાય, મતલબ કે E ડોટ ds 0 થાય. તો આની સાથે પણ ન સંકળાય ફ્લક્સ, અને આ બીજી સમતલ વર્તુળાકાર સપાટી સાથે પણ ફ્લક્સ સંકળાતું નથી. કઈ સપાટી બાકી રહી ગઈ? તો કે વક્ર સપાટી. વક્ર સપાટીના P જેવા દરેક બિંદુઓ માટે E અને ds એક જ દિશાના થશે, કારણ કે E ત્રિજ્યાવર્તી અને નળાકારની વક્ર સપાટી પરનો નાનામાં નાના પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ હોય, મતલબ કે એ પણ ત્રિજ્યાની દિશામાં હોય. તો આમ E અને ds આખી વક્ર સપાટી માટે એક જ દિશામાં છે. તો ગોસનો નિયમ ડાબી તરફ સંકલન વેક્ટર E ડોટ વેક્ટર ds જ્યારે કરો તો મેં ભલે આટલું લખ્યું, પણ તમને મેં હમણાં જ કીધું કે જો આખી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા તે સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા કઈ સપાટીને લંબ છે? વક્ર સપાટીને. તો E ઇન્ટુ 2πRL. યાદ છે ને? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRL. બીજું, શું સંપૂર્ણ વિદ્યુતભાર ઘેરાયો? તો આપણે બધું તો કંઈ ઘેરવાના નથી, અનંત છે. પણ હા, હું એમ કહી શકું, આપણું જે આ ગોસિયન પૃષ્ઠ છે ને એ L લંબાઈનું છે. તો L લંબાઈનો જે નળાકાર હતો, કેટલી ત્રિજ્યાનો? ભૂલશે જ નહીં. કેટલી ત્રિજ્યાનો નળાકાર હતો? કે જ્યાં વિદ્યુતભાર રહેલો છે કેપિટલ R. તો આપણું જે ગોસિયન પૃષ્ઠ છે એ કેપિટલ R ત્રિજ્યા અને સ્મોલ L લંબાઈના નળાકારની સપાટી પરનો વીજભાર ઘેરે છે. તો અહીંયા ઘેરાવતો વિદ્યુતભાર બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. શું આવશે? સિગ્મા ઇન્ટુ 2πRL. જોજો, લેફ્ટ હેન્ડ સાઈડ સ્મોલ r છે, કારણ કે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે ગોસિયન પૃષ્ઠ જેની ત્રિજ્યા સ્મોલ r, પણ ઘેરાવતો વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યાના નળાકારમાં છે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? 2π કેપિટલ RL.
ફરીથી આને બરાબર ધ્યાનપૂર્વક જોજો, સમજ ન પડે તો મને પૂછજો. ચાલો, સાદુરૂપ આપતા E ઇઝ ઇક્વલ ટુ E ઓફ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ આર અપોન એપ્સિલોન નોટ આર, જે દર્શાવે છે E ચલે છે 1 અપોન આર. મિત્રો, આનો આલેખ પણ ગોળાકાર કવચ જે લાસ્ટ સેશનમાં આપણે ભણેલા એના જેવો જ છે. ચાલો, આ વચ્ચે નળાકારની સપાટી, નળાકારનું કેન્દ્ર, અંદરના વિસ્તારમાં ક્ષેત્ર 0 અને બહારના વિસ્તારમાં E ચલે છે 1 અપોન આર મુજબ બદલાશે, મતલબ કે લંબાતી વલય હશે. સપાટી પર આ ક્ષેત્ર કેવું હશે? મેક્સિમમ હશે. નીટવાળા આવા આલેખોને ખાસ તૈયાર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ નંબર 6, જે આપણો છેલ્લો ઉપયોગ છે, નિયમિત કદ ઘનતા ધરાવતા નળાકારીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા પણ હવે મારે વધારે નથી બોલવું, પણ તમે તરત કહેશો સર વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો હું કહીશ હા, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો કેમ ત્રિજ્યાવર્તી? નથી બોલું, મેં જ ના પાડી, હમણાં પાછો સમજાવતો હતો. ચાલો, તો ત્રિજ્યાવર્તી દિશામાં આ વખતે વિદ્યુતભાર કદમાં રહેલો છે. વિચારો, નિયમિત કદ ઘનતા ધરાવતું વિતરણ છે, મતલબ કે વિદ્યુતભાર સપાટી પર નહીં, કદમાં છે, જેની કદ ઘનતા ρ છે. નળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે. પહેલાં અંદરના વિસ્તારમાં આપણે ક્ષેત્ર શોધીએ. તો આ માટે સ્મોલ એલ લંબાઈનું, સ્મોલ આર ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ લઈએ. આ ગૌસિયન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વેક્ટર E અને વેક્ટર ds એક જ દિશાના થશે. વેક્ટર E અને વેક્ટર ds એક જ દિશાના થશે. અને જે સમતલ વર્તુળાકાર સપાટી છે ત્યાં ds અને વેક્ટર E પરસ્પર લંબ થશે. તો આ કિસ્સામાં પણ સમતલ વર્તુળાકાર સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ચેક કરો, વક્ર સપાટીના દરેક બિંદુ પાસે E અને ds એક જ દિશામાં છે, અર્થાત E આખી વક્ર સપાટીને લંબ છે. તો ગૌસના નિયમમાં ડાબી બાજુનું પદ હવે જુઓ, મેં ડાયરેક્ટ લખ્યું, મોટા થઈ ગયા ને તમે. તો E ઇન્ટુ તે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, ઘેરાતો વિદ્યુતભાર, તો આટલા વિસ્તારનો વિદ્યુતભાર ઘેરાશે. ક્લિયર? ચાલો, તો કદ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં કદ, તો વિદ્યુતભાર બરાબર કદ ઘનતા ગુણ્યા કદ. ચાલો, આ નળાકારની લંબાઈ L છે, એની ત્રિજ્યા સ્મોલ આર છે. નળાકારનું ઘનફળ અથવા કદ πr²h, અહીંયા h ને બદલે L લખીશું. તો મેં શું લખ્યું છે? કદ ઘનતા ગુણ્યા કદ πr²l. જરૂરી સાદુરૂપ આપતા E અથવા E ઓફ r ρr અપોન 2 એપ્સિલોન નોટ. જો આ જ ગોળા માટેનું સૂત્ર તમે જોયું હોય તો ગોળાની અંદરના વિસ્તારમાં ક્ષેત્રનું સૂત્ર શું હતું? ρr અપોન 3 એપ્સિલોન નોટ. તો અહીંયા શું આવ્યું? ρr અપોન 2 એપ્સિલોન નોટ. યાદ રાખજો. નળાકારની બહારના વિસ્તાર માટે પણ સેમ. સમતલ વર્તુળાકાર સપાટી સાથે ફ્લક્સ 0, વક્ર સપાટીના દરેક બિંદુએ E અને ds એક જ દિશામાં. લેફ્ટ હેન્ડ સાઈડનું જે પદ છે, ટર્મ છે, ઇટ રિમેન્સ સેમ, E ઇન્ટુ 2πrl. પણ હવે પૃષ્ઠ મોટું છે, પણ વિદ્યુતભાર તો કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં છે. માફ કરજો, ગોળો બોલાયો, કેપિટલ આર ત્રિજ્યાના નળાકારમાં છે. જ્યારે આપણા પૃષ્ઠની સાઈઝ સ્મોલ આર ત્રિજ્યાનું એ પૃષ્ઠ છે, તો આપણે ઘેરાતા વિદ્યુતભારમાં શું લખીશું? ρ ઇન્ટુ પાઈ કેપિટલ r²l. સ્ટાર કરું છું, તો આને બરાબર સમજજો, ન સમજાય તો મને પૂછજો. પૃષ્ઠખંડ આપણે સ્મોલ આર ત્રિજ્યાના પૃષ્ઠ પર લીધું છે, નળાકાર પૃષ્ઠ પર. તો અહીંયા ડાબી બાજુ જ્યારે લખો તો 2πrl, 2π સ્મોલ આર. પણ ઘેરાવતો વિદ્યુતભાર તો કેપિટલ આર ત્રિજ્યાના નળાકારમાં જ. તો ત્યાં શું આવશે? પાઈ કેપિટલ r²l. સાદુરૂપ આપો તો ρ કેપિટલ r² અપોન 2 એપ્સિલોન નોટ આર. હવે આ જ જે ગોળો છે મિત્રો, આ જ ગોળાના બહારના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે ક્ષેત્ર જ્યારે શોધતા, તો ρr³ અપોન 3 એપ્સિલોન નોટ r². ચાલો, તો હું ઘણી વખત યાદ રાખવા માટે એવું કહું કે અહીંયા 3 ઘાત છે, તો એક ઘાત ઓછી કરો, એક નંબર ઓછા કરો, જ્યાં નંબર દેખાય ત્યાં. તો અહીંયા ક્યુબ સ્ક્વેર, અહીંયા 3 તો 2, અહીંયા 2 તો 1,
કોનું ક્ષેત્ર બની ગયું? નળાકારનું. ચાલો, તો આજનો અંતિમ દાખલો આપણો સેશનનો. બરાબર. કેપિટલ આર ત્રિજ્યાના અનંત લંબાઈના નળાકાર રો જેટલી નિયમિત વિદ્યુતભાર કદ ઘનતા ધરાવે છે. આ નળાકારની અક્ષ પર r/2 ત્રિજ્યાનો ગોળાકાર ભાગ કાપી લેવામાં આવે તો આકૃતિમાંના અક્ષથી 2r અંતર આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 23 ρr/16 k એપ્સિલોન નોટ થાય છે. તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. કાપકૂપીવાળા પ્રશ્નો આવે ને એટલે હું હંમેશા ઘણા એના દાખલા હું લઈ લેતો કે વિદ્યાર્થીને સમજ પડે. તો મિત્રો, તમને ખૂબ મોટી લંબાઈનો નળાકાર છે આપેલો છે અને એમાંથી એક આ ગોળાકાર r/2 ત્રિજ્યાનો ગોળાકાર વિભાગ કાપી લેવાનો કીધો છે. તો એને લીધે આ પી બિંદુ પાસે શું શોધવાનું કીધું? પરિણામી ક્ષેત્ર કેટલું હશે તે શોધો. તો આપણે અહીંયા એમ જ કરીશું કે ભાઈ સિલિન્ડર નળાકારમાંથી પહેલાં તો નળાકારનું ક્ષેત્ર ગણીશું, એમાંથી ગોળાનું ક્ષેત્ર બાદ કરીશું. નળાકાર હોય કે ગોળ હોય, બંને માટે પી બિંદુ બહારનું બિંદુ છે જેનું ઓથી અંતર સ્મોલ r બરાબર 2r છે. નળાકારની ત્રિજ્યાને હું rc વડે દર્શાવું. c ફોર સિલિન્ડર, r સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ r. અને ગોળાની ત્રિજ્યાને સ્ફિયર rs વડે દર્શાવું છું, r/2. ચાલો, બહારના વિસ્તારના સૂત્રો તમને યાદ છે તો નળાકાર માટે સૂત્ર શોધો. રો ત્રિજ્યાનો વર્ગ અપોન 2 એપ્સિલોન નોટ r, હમણાં જ ભણ્યા બહારના વિસ્તારમાં. અને ગોળા માટે રો rs³ અપોન 3 એપ્સિલોન નોટ r સ્ક્વેર. કારણ કે બંનેના કેન્દ્રથી, મતલબ કે નળાકારની અક્ષથી કે ગોળાના કેન્દ્રથી પીનું અંતર તો સ્મોલ r જ છે. ચલો, જે અચળ દેખાય, જે કોમન લાગે તેને બહાર લઈ લો. rc ઇઝ ઇક્વલ ટુ r અને rs ઇઝ ઇક્વલ ટુ r/2. સાદું રૂપ આપી દો અને તમે જે પદ મેળવો તે કેવું મળ્યું? 23 ρr અપોન 96 એપ્સિલોન નોટ. હવે આપણને શું આપ્યું છે? 23 ρr અપોન 16 k એપ્સિલોન નોટ. તો આપણને જે મળ્યું તેને આની સાથે સરખાવો. આપણને જે મળ્યું તેને આપેલા સાથે સરખાવો. તો અંશ તો બરાબર છે, છેદ 96 એપ્સિલોન નોટ 16 k એપ્સિલોન નોટ. તો 16 k ઇઝ ઇક્વલ ટુ 96. તો k ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 6. તો આપણો જવાબ મિત્રો આ દાખલો છે ને JEE એડવાન્સ 2012 લો છે. કંઈ એડવાન્સ જેવું? ના, સૂત્રો જ એડવાન્સ છે. આપણા મગજમાં બીજું બધું ઘણું બધું યાદ રાખીએ, સૂત્રને યાદ રાખતા પ્રોબ્લેમ છે કે સૂત્રો યાદ રાખો અને સમજીને યાદ રાખો. તો આની સાથે આ ચેપ્ટરમાં જે એડિશનલ થિયરીઝ હતી ને એને પણ મેં કન્સિડર કરી છે. તમે આજ પછી આ ચેપ્ટરમાં એન્ટ્રન્સની થિયરી પણ કવર તમારી થઈ ગઈ છે, માત્ર બાકી છે થોડા એડિશનલ દાખલાઓ. તો મિત્રો, જેટલું થિયોરેટિકલ પોર્શન હતો બોર્ડનો હોય એ તો આપણા લાસ્ટ સેશનમાં મેં પૂરો કર્યો, અને જે આપણા જે એન્ટ્રન્સનો હતો એ મેં આ સેશનમાં પૂરો કર્યો. હવે માત્ર બાકી છે આપણા દાખલા. તો નેક્સ્ટ સેશનમાં આપણું જે નેક્સ્ટ સેશન હશે એની અંદર NCERTના બાકીના બધા જ ન્યુમેરિકલ્સ આપણે પૂરા કરીશું. આપણે યાદ હોય તો કેટલાક ન્યુમેરિકલ્સ આગળના બધા સેશનમાં મેં ડિસ્કસ કર્યા જ છે, જેમ જેમ થિયરી આવી તેમ તેમ. પણ પછી મને થિયરીની વચ્ચે આવા દાખલાઓ મૂકવામાં વધારે રસ હતો કે જે તમારું જ્ઞાન વધારે. NCERTના દાખલા થોડા લલ્લુ ટાઈપના દાખલા છે, બરાબર? એ બધા નથી, અમુક કન્સેપ્ચ્યુઅલ પણ છે. તો આપણે નેક્સ્ટ સેશન અને એના પછીનું સેશન, લગભગ 2 સેશનમાં એ બધા દાખલાને કવર કરી દઈશું. અથવા બની શકે કે એક મોટું સેશન લઈને હું સંપૂર્ણ એ દાખલાઓનો કમ્પ્લીટ કરી નાખીશ. એટલે 15 સેશનમાં આપણું આ ચેપ્ટર પૂરું થાય. તો મિત્રો, આજે જે આ બધું ભણ્યા એને તમારે તમારી નીટ અને JEEની જો નોટ બનાવી હોય તમે તો એની અંદર તમારે લખવાનું, અને આ તમામ વસ્તુ દાખલા સહિત, એક્ઝામ્પલ સહિત, થિયરી સહિત તમારે એમાં લખવાનું રહેશે. ચાલો, તો સતત આ ચેપ્ટરના આગળના જે વિડીયોઝ છે એને રિવિઝન કરતા રહો. આ ચેપ્ટર એવું છે સમય જતાં ભૂલાઈ જાય, તો
તો વારંવાર તમે એ વિડીયોઝને તમે જોતા રહો, અથવા તમે નોટમાં જો નોંધ કરી હોય તો એ નોટ વાંચતા રહો. અને તેમ છતાં કોઈક ડાઉટ જણાય તો કોમેન્ટ સેક્શનમાં મને કહો, તો હું એ ડાઉટને લગતો વિડીયો પણ બનાવીને પાછો અપલોડ કરીશ. અને સાથે સાથે હા, એક નમ્ર વિનંતી, જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો કરી લેજો, કારણ કે આવું ઘણું આવશે આગળ જતાં. આના એડિશનલ પ્રોબ્લેમ્સ પણ જે JEE નીટ એમાં જે ક્વેશ્ચન પૂછાયા છે થોડા હટકે છે, અને જે મોટાભાગના વિદ્યાર્થીઓને ડાઉટમાં છે, તો એને પણ હું અપલોડ કરતો રહીશ. તો એ માટે સબસ્ક્રાઈબ કરો, અને કે જેથી જેવું અપલોડ થાય એટલે તમને એની જાણ થાય. તો આશા રાખું તમે મારી આ વિનંતીને સ્વીકારશો, સાથે સાથે ભણશો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે, સારી યાદશક્તિ આપે. તો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ગુડ બાય, ટેક કેર એન્ડ ગોડ બ્લેસ.